રાજકોટમાં બનેલ દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। રાજુલા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા મૌન રેલી દ્વારા હવેલી ચોકથી ટાવર ચોક સુધી મૌન રેલી કાઢી રાજકોટની દુઃખદ ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, ચેમ્બર્સ ઓફ કોમર્સના વેપારી આગેવાનો, બજરંગ દળના સભ્યો જોડાયા હતા। દુઃખદાયી ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી। ભાજપના આગેવાન રવુભાઈ ખુમાણ, ચેમ્બર્સ ઓફ કોમર્સના મનીષભાઈ વાળા, ગૌરાંગભાઈ મહેતા, બકુલભાઈ વોરા, મુસ્લિમ સમાજના આગેવાન, પૂર્વ પ્રમુખ નગરપાલિકાના ચિરાગભાઈ જોશી, યુવરાજભાઈ ચાંદુ, રવિભાઈ મિસ્ત્રી, રામભાઈ તેમજ વિપુલભાઈ તેમજ જયંતિભાઈ તેમજ દીપકભાઈ ઠક્કરને શ્રદ્ધાંજલિ તેમજ મૌન રેલીમાં જોડાયા હતા। વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવરાજભાઈ ચાંદુએ જણાવ્યું હતું કે વેપારી આગેવાનો, શહેરીજનો મૌન રેલીમાં જોડાયા છે। શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। પૂર્વ પ્રમુખ નગરપાલિકાના ચિરાગભાઈ જોશી દ્વારા જણાવ્યું હતું કે ખૂબ જ દુઃખદ ઘટના બની છે, જેમાં મૃતકોને શ્રદ્ધાંજલિ કરવા માટે મૌન રેલી દ્વારા કાર્યકર્તાઓ જોડાયા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કાઉશા કનોજિયા, જાફરાબાદ। રાજકોટ ખાતે જે ખૂબ જ દુર્ઘટના બની અને દુઃખદાયી બની અને સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ, દુર્ઘટના બની અને અનેક પરિવારો પોતાના પરિવારથી છૂટા પડ્યા। આ અનુસંધાને રાજુલા ચેમ્બર ઓફ કોમર્સ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાજુલા ખાતે મૌન રેલીનું આયોજન કર્યું હતું અને શ્રદ્ધાંજલિ સ્વરૂપે બધા વેપારીઓ અને કાર્યકર્તાઓ સહભાગી થયા હતા અને આની અંદર જે દુઃખદ ઘટના બની એમાં મૃતકોને શ્રદ્ધાંજલિ સુમન અર્પણ કરવામાં આવ્યા હતા। ચિરાગ જોશી, રાજુ।